કહેવાય છે ને કે દ્વારકા જવું હોય ને તો આપણા મનથી નહીં પણ ઠાકરની ઈચ્છાથી જ જવાય. જવાના હતા 4 અને જઈએ છીએ 7. અમે કાકા ભત્રીજા અને એક ભાણિયો આજે જવા નીકળીએ છીએ જગતના તાતના દર્શન. ગાડી અમે કરી લીધી છે ચેન્જ. વેન્યુ જાય છે હવે ઘરે અને અર્ટિગા જશે દ્વારકા. વેન્યુ જાય છે આગળ. મારા ભાઈ ચલાવે છે અર્ટિગા. રાત્રે વાગી ગયા હતા 10:30 અને પછી લાગી ગઈ હતી ભૂખ અને અમે ઊભા રહી ગયા રાજકોટ જામનગર હાઈવેની ઉપર સર્વોદય હોટલમાં. ભૂખ લાગી હતી એટલે ફૂડ સારું લાગ્યું પણ ટેસ્ટમાં આ હોટલ એવરેજ હતી. રાત્રે 12 થાક્યા પાક્યા પહોંચ્યા જામનગર અને જામનગર ફઈના ઘરે અમે તો નાખ્યા ધામા અને વહેલા સવારે ઉઠ્યા ત્યાં તો ઉગતો સૂર્ય અને ગરમા ગરમ ચા નાસ્તો હતો તૈયાર. જામનગર આ શહેરને તો દુનિયાના ખૂણે ખૂણે પ્રસિદ્ધ કરનાર એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ગર્વથી ગુજરાતી એવા આપણા મુકેશભાઈ અંબાણીના શહેરને ટાટા કહેતા અમે નીકળી ગયા દ્વારકા માટે. પણ તમને એક વાત એ ખબર છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માત્ર ઓઇલ રિફાઇનરી જ નથી પણ ભારતની સૌથી મોટી કેરી એટલે કે મેંગો એક્સપોર્ટ કરતી કંપની પણ છે કે જે ભારતમાં સૌથી વધુ કેરીનો એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. દ્વારકા મોક્ષનગરી. શ્રીમદ ભાગવતમાં દ્વારકાનું નિર્માણ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્ર પાસેથી 12 યોજન જમીન આપવાની અને પાણી ખસેડવાની વિનંતી કરી હતી અને સાગર દેવે એ જગ્યા પણ તેઓને આપી. એ પછી વિશ્વકર્માજી દ્વારા દ્વારકાનું નિર્માણ કરવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભ જે શૂરસેન દેશના રાજા હતા તેઓ દ્વારકા આવે છે અને શ્રી કૃષ્ણની સ્મૃતિમાં આ સુંદર વિશાળ મંદિરનું નિર્માણ થાય છે જે આજનું આ જગત મંદિર દ્વારકા છે. અને દ્વારકાની બાજુમાં જ 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ